ભાવનગર ભોગારો 14 નાળા મફતનગર વિસ્તારના રહીશો અહીંયા છેલ્લા 40 થી 50 વર્ષથી રહે છે. અનેક પ્રકારની અતિવૃષ્ટિ વરસાદના કારણે અહીંયા 14 નાળાની ઉપરથી પાણી છતાં અહીંયા કોઈ દિવસ કોઈ પણ પ્રકારના પાણી ભરવાનું કે કોઈ જાનહાની થઈ નથી. પણ છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટ બનાવવા આવ્યા અને અહીંયા જાળીઓ બનાવવામાં આવી ત્યાર પછી મફતનગરના ગરીબ અને મધ્યમ વિસ્તારના લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા. ત્રીજી વારનો બનાવ છે. મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અમારા જયેશભાઈ બારિયા અનેક પ્રકારની રજૂઆત કરવા છતાંય કમિશનર કે મહાનગરપાલિકાના અધિકારીઓને કાન બેરા રાખીને અણગણ્યું કામ કરે છે અને અહીંયા કોઈ પણ જાનહાની થાય છે તો માત્ર મહાનગરપાલિકા અને સત્તાધારી પક્ષની રહેશે એવી તમામ રહીશોની માંગ છે. તાત્કાલિક આ કામ અહીંયા થવું જોઈએ. મારું નામ એડવોકેટ જયેશ બારિયા, ભાવનગર શહેર કોંગ્રેસ મહામંત્રી. હવે આ 14 નાળા જે વિસ્તાર છે, ભાવનગર મફતનગર 14 નાળા વિસ્તાર, અહીંયા બધાના ઘરમાં કળસમાં પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકશો. હમણાં મેં વારંવાર ડ્રેનેજ વિભાગમાં ફરિયાદ કરી છે, રૂબરૂ જઈને ફરિયાદ કરી છે. ડ્રેનેજવાળાએ આયોજનવાળાનો વાંક કાઢે છે, આયોજનવાળા ડ્રેનેજવાળાનો કહે છે. એના પરિણામે તંત્રના પરિણામે આજે લોકોના ઘરમાં પાણી ગળી ચૂક્યા છે. એનું પરિણામ જે તે અધિકારીએ કાલે ભોગવવું પડશે.